સમાચાર ગાંધીનગરથી જ્યાં ₹39.41 કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરાયો છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે બે મુખ્ય સૂત્રધાર પકડી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, ₹5 લાખ રોકડા કબજે કરાયા છે। 16 રાજ્યોમાં ફેલાયેલા ગુનાહિત નેટવર્કનો તપાસમાં ખુલાસો શક્ય બન્યો છે। દેશભરમાં નોંધાયેલા 59 જેટલા સાયબર ગુનાનો ભેદ ઉકેલાયો છે। આ શખ્સો આર્થિક રીતે નબળા વેપારીને આપતા હતા લાલચ। બેંક એકાઉન્ટ ભાડે મેળવીને ફ્રોડના નાણાંની હેરાફેરી તે કરતા હતા। બે આરોપીઓ છે એને ટોટલ 11 થી વધુ એકાઉન્ટ છે એ મ્યુલ એકાઉન્ટ તરીકે આપેલા છે, જેમાં 59 એટલે કે 59 થી વધુ સાયબર ક્રાઇમના ગુના ઓનલાઈન એમાં રજીસ્ટર થયેલા છે અને ટોટલ જે ફ્રોડ છે એ 39.41 કરોડ એટલે 39.41 કરોડ જેટલો છે। અલગ અલગ રાજ્યની એસીકે છે, જેમાં કર્ણાટક, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની પણ એસીકે છે આમાં સામેલ છે। તો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં સામે આવ્યું છે કે સલૂન ચલાવતા આરોપી અમિત ગંગેરાની વાતમાં આવીને અન્ય આરોપી રીતેશ પટેલ જે સ્ટેશનરીનો ધંધો ચલાવે છે ત્યાં સાયબર ફ્રોડના રેકેટમાં સામેલ થયો હતો। આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં 13 ગુના, કર્ણાટકમાં 10 ગુના, હરિયાણામાં 5 ગુના દાખલ થયેલા હતા। દિલ્હી, યુપી, તમિલનાડુમાં 4 ગુના તેમજ ગુજરાત અને કેરળના 3 ગુના નોંધાયેલા હતા। આ સાયબર ક્રાઇમના ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ શરૂ કરાઈ છે।